એ જનની ના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ. અત્યારે તો અમારે અહીંયા મુંબઈ બાજુ કલાકારોની બહુ ખાસ જરૂર પડી છે, પણ એમાં એમની મોટી માંગ એવી છે કે જે ગામડાના જે નાના નાના કલાકારો હોય ને એમાં એ લોકોને સિલેક્શન કરવું હોય. એમાં જો સારા સારા એવા કલાકારો મળી જાય અને જો ગામડાના કલાકારમાં જો સારા માણસ એવો મળી જાય ને એનું જો સિલેક્શન થઈ જાય તો એનું તો ભવિષ્ય બની જાય. તો હું ગામડામાં આજુબાજુના ઘણા ગામડા ફર્યો પણ કોઈ એવા સારા કલાકાર હજુ સુધી મને મળ્યા નહીં. પણ આ બાજુ ફરતા 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 થોડી જાણ મળી હતી કે આ બાજુ કલાકાર છે, તો લાવ આ બાજુ હું જાઉં ને તો એ બાજુ કોઈ કલાકાર મળી જાય તો એમનું થોડું ઇન્ટરવ્યૂ. ફરતો ફરતો હવે આ જો ખેતરમાં બધે બહુ આજુબાજુ ખેતરમાં ફર્યો. આ ફરતો ફરતો હવે ઠેર આટલે પહોંચી ગયો. કોઈ આ બાજુ મળી જાય. એક ભાઈ આ બાજુ ઊભો છે. એ ભાઈ આવે જો. હા બોલો. તમારા ગામમાં કોઈ આમ નાના નાના લોકો ગાતા હોય એમાં પ્રોગ્રામ કરતા હોય કલાકારો ખરા? હા કલાકાર હે? હા. તો આટલા મળી જાય કે કોઈ આમ સેટા રહે? અહીં મળી જાય. મળી જાય? હા. તો મારે કઈ જગ્યાએ રોકાવું તો એ બધાનો ભેગા થાય? તમે મેં કહી જાઉં. હા યાર તળ. હા આપણે ખાટલામાં બેસી આપણે. હા બેહું એમ ને? બેસી આપણે. તમે એમને બોલાવીને લાવો ત્યાં ધીમા બેઠો બરોબર ને? હા બોલાતા. હા તો બોલાવો. ગામડાની અંદર આવી તો ગયું હોય અને પેલા ભાઈએ કીધું કે અમારા ગામની અંદર એવા સારા સારા કલાકારો થોડું થોડું એવું ગાય છે. એમ જો સારો કલાકાર એક મળી જાય સિલેક્શન થઈ જાય ને તો મારું કામ થઈ જાય ને એનું ભવિષ્ય બની જાય. સારું તાણ હવે બેહવું એ આવે એટલે વાત. ભરતજી હા આ બાજુ આવો. અમને શું કામ પડ્યું? શું આકાશભાઈ બોલો? ઓલા મુંબઈ થી ઓલા આયા હે. કોણ? ઓલા સાહેબ આયા હે. સાહેબ આયા? એ કલાકાર ગોતા ગામડાના. ગાવાનું? હોવે ગાવાનું. એવું એમ? હોવે. સારું તો હું જવું અહીંયાથી. એ હારું. તો મારે એકલા નહીં જવું, મારા ભાઈબંધો છે ને બધા મસરૂજી મફતલાલ ને ઓલા મેઠાલાલ ને બધાને લઈ જવું. એ ગાવાનો શોખ છે જ ને એમને. તો બોલાવા દે મને, બોલાવીને લઈ જવા દે. મસરૂજી તાર ચા બાદ બનાવો બોલો. શા નહીં પીવો સણિયા સણિયા ખો આપડે સણિયા કેવા મેઠા તમે જોવો તમારા ઘરના ખેતર ના આપડા ઘરના ચંદા હોય ના મારા બેટા મારા ભાઈબંધો બધા રાવ થઈ જાય. એ મસરૂજી મેઠાલાલ શું કરો પડો તમે? સણિયા ખાઈએ. અલ્યા આ ચણિયા મેલો પડતા તો અને મુંબઈ કલાકાર ઓલા આયા હે સાહેબ. હોય શું કરતા? ઈ એમ કેતા હતા કે જેને સારું ગાતા આવડે કે નહીં એને મુંબઈ લઈ જવાના હે. ઓલા આકાશભાઈ ના છેતર બેઠા હે. કલાકાર બનો બેઠા જો. આવો આવો. સાહેબ આવો ને. બસ શાંતિ શાંતિ. ગામમાં તો પણ આ બધા તમે ગૌ હોય એમ ને? છે અમારે જો હે ને ગાવી હી ખાવી હી. અહીં તો ખાવ તો પડે ને તાણ. ખાધા વગર ખાતા નહીં નકરા ખાવી હી. જો ખાવ નહીં તો ગૌ ચેવી. આ ઈ વાત સાચી હે. એટલે તમે અમને તમારા સ્ટુડિયો લઈ જાઓ ગાવા. જો અમારે એક અહીંયા મોટો આ ગાવાના પ્રોગ્રામ ની અંદર સારા સારા કલાકારો લેવાના. એની અંદર તમે વાત સાંભળો, મુંબઈ ની અંદર સારામાં સારા કલાકાર અને ગામડાના કલાકાર ની માંગ છે. એટલે જ મારે આવા કલાકારો ની જરૂર છે. એટલે જ હું આ બધા ઘણા ગામડામાં ખેતરોમાં ફરી ફરીને આવ્યો. કોઈ જગ્યાએ તમારા જેવા માણસો મળ્યા નહીં. તમે હમણાં જોજો તો ખરા અમે ગાઈ આ બધા ઓલા બાજુમાં જે મને ભાઈ મળ્યો હતો ને આકાશભાઈ, એ આકાશભાઈ એને મને વાત કરી કે અમારા ગામની અંદર સારા સારા કલાકારો કે પ્રોગ્રામ ઉધી કરે છે. ખબર ખરી પડો રોજ આ ભરવા એમને તો ખબર જ હોય ને. આખા ગામમાં આઈકે ની ગાતા ની પેવા નંબરનું નામ મારું. હું સારું કહું. તમે એટલી બધી ફાડશો નહીં. ઈ તો હજુ તમારું બધાને હું જોઈશ કે કોણ સારું ગાય છે કોણ નહીં એના ઉપરથી આધારે સિલેક્શન થઈ. આપડે દાળ જ ગાવાનું આપડો રાત ના હોય. ના પણ આ દાડાનો કલાકાર છે.
તો એને દાડાના પ્રોગ્રામ વાળાના જરૂર નહીં, રાત આ તો ગમે તાનો પ્રોગ્રામ આવે બધું હા, program એવું થોડું નક્કી હોય. એ તમે તાણે જાઓ ને પહેલા, તમારું કામ નહીં એવું. કોઈ સારી પાર્ટી નું આયોજન હોય તો પછી એમાં રાત નહીં હોય રાતના કલાકાર હે તો રાતની જરૂર પડે, program તો રાતના જ હોય. આ વહેલા 6 વાગે ના હું વહેલો કહું એ ખરા બપોરિયા છે. ખરા બપોરે કોણ ગાભરે તમારું? અમને તો ખરાબ આવવાનું હોય ને તારે એટલે ના કોઈ આવે. દેતા નહીં તમે બધી વાત જાવ દો. હવે ગામડામાં તો પણ માણસો પણ બહુ મોજીલા માણસો હો ભાઈ. ખરેખર ગામડાની અંદર આવીએ એટલે આ મગજ થઈ જાય હો. અમે 4 ટંક ગાલી 4 ટંકના માણસ થઈ ગયા કે નહીં? અમારે તો સિટી ની અંદર શું હોય, હવાના રૂમમાં માણસો પડ્યા રહે, કામ સિવાય કોઈ બોલવું નહીં, કઈ નહીં. ખરેખર છે ને? જોરદાર. આ કઈ નહીં. મને પણ આવા જ કપડા મારે પહેરવા હે. એમ? હા? તો તમને પહેરાવી દઈએ. હા, આ વખતે આવું ને એટલે પછી આવા જ કપડા મારે લઈ લેવા. હા. તમને સ્પેશિયલ આવો કપડા લાવી તમે હવે એક કામ કરો, વારાફરતી એક એક તમારો આ એમને ગયમ ભરાવી આપણે. ગયમ ભરાવો. હા, તો એ બફેલા, લાઈનમાં બેહો. હા, હું તો આજ બેસવાનો. લાઈનમાં બેહો. તમે લાઈનમાં બેસી જાઓ, વારાફરતી એક એક આવો. બેહો. અને મેઠે તાર ગાવ પેલું ના માન ને હું છેલ્લે જ ગઈ હવે એવું હોય તો મસલાલ મેં કરી હોસ્પિટલ ને પેલા મેલો એકલો. મસલાલ પલોઠીવાની બેહો તો આપણે શરૂઆત અલા બેહો પેલી બાજુ શરૂઆત કરીએ. હા, જે આ ભાઈ આવે અને સૌથી પહેલા એનો પરિચય આપશે, એમનું નામ જણાવશે બરોબર અને એ રીતે પછી એમને જે ગાવાનું જે એમની કલા હોય બરોબર એ મારી સમક્ષ રજૂ કરે. એમાં જો એમનો સારો પરફોર્મન્સ સારું હશે તો આપણે આગળ એમનો નંબર લાગશે. કદાચ આમનું સારું હોય, તમારું સારું હોય, આ ભાઈનું સારું હોય તો જે જેનું સિલેક્શન થાય એનું આપણે ફાઇનલ સિલેક્શન કરી દેશું અને એમનો પ્રોગ્રામ આપણે મુંબઈની અંદર સારામાં સારો પ્રોગ્રામ રાખેલો હોય. બરોબર, હવે મારું નક્કી જ કરી નાખો, જાઓ દો ને આમને. પણ એમ એવું નહીં ભાઈ, એ રીતે ડાયરેક્ટ સેટિંગ ના થાય. હા, પણ નક્કી કરી દે. પણ એમ તો બધું આમને તમારા કામ બહુ હોય ઘરે બધું. તમારા જેવા કહેવા વાળા તો મને કેટલાય મળ્યા કે હું ગઉં છું પણ એમ ડાયરેક્ટ સિલેક્શન ના થાય. જોવું પડે તમારા કેટલી ક્ષમતા છે એ રીતે જોવું પડે. પરિચય આપવો પડે આવો તો ભાઈ તમે પેલા સારું ગાજો તમ સાહેબ હરવો ને? શાંતિ પેલા તમારું નામ જણાવો. મારું નામ છે મસરૂલાલ. મસરૂલાલ, બરોબર. એટલે તમે ગુજરાતી ગીત ગાઓ, હા, હિન્દી ગુજરાતી ગીત કે ભજન કે કયા પ્રકારના ગાઓ છો તમે? ગુજરાતી ગીત ગાઉં. ગુજરાતી એમ ને? હા. તો ગઈ સંભળાવો સારું એક ગીત. એ અંજવાળી રાત ગોળી રાત રમાડું લે ફરર ફૂદડી લે ફરર ફૂદડી. વાહ વાહ વાહ, શું બાકી ગામડાના કાકાની તો મોજ. તો બે ફરર ફૂદડી ફૂદડી માં તો લાગે ખાયો. તમે બેહો ભાઈ. ઉભા તો આડો, આડો, ગીત ગાઓ, આડો. એ, ભરતજી કહો ને આમ. આઈ જાવ બીજા નંબર. બરાબર. જાઓ અને ગાજો સિલેક્શન કરવું હોય તો હા, તમારે મોલ લેવો. જે સારું ગાશે એનું સિલેક્શન થશે. ત્યાં તો ચોખ્ખી વાત છે. નામ બામ પૂછવાનું સાહેબ હા બોલો, પેલા તમારો પરિચય આપો. મારું નામ ભરતજી ભરતજી એમ ને? હોય સંભળાવો તો એક સારું ગીત. એક જ આવડે પણ તો હવે કલાકાર હોય બનો તમે, બીજા શીખવાના હે પણ એક ગીતમાં આખી રાત ના જાય ને ફૂડો. બીજા તમે શીખવાડજો અમે તો શીખવાડી, પણ અમારે ડાયરેક્ટ લઈ જઈને ભાત તો શીખવાડવું હોય તો એવા ઘણા અમારે એ બાજુ મળી રહે. ના મને તો લખીને આલે ને તો મને તો બહુ ફાવે એવો અમારી જોડે ટાઈમ નહીં ને લખવાનો. મોઢ જ ના આવડતા હોય ને તાણ તો તમારે પેલા કાકા હતી એમ તો સરસ ગાય છે, પછી એમનું સિલેક્શન થાય. તમે સિલેક્શન કરવું હોય તો ગોગા ગોગા ગોગ ચલામ આખી બૈનાવી ચલામ તારી આવા ગીત ગોગો જબર આપણે આ તો પહેલી વાર. વાડકો અંબાજી નો વાડકો વાટ કામ રહી છે ગોગો મારો ભાઈ છે. ગોગાના ભાઈ કર ભાઈ તું. હા, ગોળીમાં ગોગાના નવરાત્રી આવે ને એટલે ગોગાની ગોરી માંગવા જાય. એવું હોય પાછું ગામડાના રિવાજ. મને તો એક ગીત જ આવડે તાણે આ ગોગા- આવડો હતો ને તારનો એક જ ગઉં હું એક જ તો એક ગીતમાં કઈ મેળ નહીં પડે. એવું ના, એક ગીતમાં ના મેળ પડે. લઈ દો. બીજું નહીં આવડતું હા તો બેસજો તમે બીજાનો નંબર આવે. બીજો નંબર બરાબર. નંબર 3 આવી જાવ. મારો જ નંબર આપવાનો હમ? ના આવે તમારો નંબર. આવ તો કોઈ નહીં આવડ્યું બોલો સાહેબ, બોલો પરિચય આપો તમારો. મારું નામ મેઠિયો. મેઠિયો એમ ને? મેઠિયો સરસ નામ, સારું નામ સરસ છે. આપડી બોલી એ મેઠી જ છે. મેઠી મેઠી. હા,
તો સંભળાય એક સરસ મજાનું ગીત યાર. ગીત સાંભળવું હે હા આપણું સિલેક્શન કરી જ નાખો આપણે ગીત જ એવું કહું એવું હોય ગવતાણ. જલક તિકલા આજા જલક તિકલા આજા વાહ, વાહ. એક બાર આજા હિન્દી. આજા 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 જલક તિકલા આજા ગીત તો પણ તારું હો. આજા એક બાર આજા 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 પણ તું આનકોર જાય એના કરતા લ્યો ચમ? આ ગીત ના ચાલે ભયા. નહીં ચાલે આવા ગીત ના ચાલે બેહી જા બેહી જા વાદી જેવું કરીને આવ્યો. એટલે સાહેબ ના આયા બધા. હે સાહેબ ને લઈ જવું કહું એટલે અમને કોઈને આવડે નહીં જોઉં તમે ભણો હા તો જાઓ તો તમારો તમે જાઓ લો તમને ખબર પડે શું બાકી ગામડાની અંદર તો કલાકારો પડ્યા હે કલાકારની કોઈ કમી ગમી જ ગમી નહીં જ કોઈ. નહીં. તમારે ડાયરેક્ટ પ્રોગ્રામ કરો ને તોય થઈ જાય તમે ક્યાં છો એવા ગીત ગા પણ તમારું ગામડાની અંદર ચાલે. આપણે તમને મુંબઈ લઈ જવાની વાત છે એવું હે? તો એ જગ્યાએ તમારે એ રીતના એ પ્રકારના ગીતો હોવા જોઈએ. એમ? તો પછી હવે આવા તમે ગીત ગાઓ ગો 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 ચાલો. હવે એ ગીત હવે અહીંયા મુંબઈ ની અંદર અલા, પબ્લિક ને શું કોને બોલો, ખબર પડે. તમે ગોગાની વાત કરો કચુકા વાળું ગીત છે હું ચકી તો તો બધું ટ્રેન્ડિંગ ગીત હોય એ પ્રમાણે ચાલે. તો લે તો કચુકો તો લે પણ આવા ગોગા ના એટલે બધું અત્યારે તો બહુ ટ્રેન્ડિંગ એવા ગામડા મિત્રો ફેર હોય એ વાત સાચી. હવે આ કચુકા સિટી ના કચુકામ ફેરવાય ને બધું. તમારો વારો હે. ગાવ પછી ને બોલો તમે જાઓ છો ઘરે હું જાઉં હું હમણાં સાહેબ અંગત સિલેક્શન પાકું જ છે આપણું પાકું એમ? હોવે. ગાવ તો ખરા એકદમ ના પડું શું કહું લે જાણે. એક તો ગાતા આવડતું નહીં સાહેબ મારો પરિચય આપું હા બોલો તમારું નામ મારું બોલો. નામ મફતલાલ મફત હાવ મફત એમ. હાવ મફત તો આપડે જો આ સિલેક્શન થઈ જાય ને હા. તો પ્રોગ્રામ બધા મફત. ના ભાઈ હો પ્રોગ્રામ નો પૈસા આલવા પડે ભલે નામ નામ મફતલાલ એ પ્રમાણે રહેવું પૈસા તો પડે લઉં. બધું. પ્રોગ્રામ માં શું કેવું તો પછી જાણે એટલે નામ મફતલાલ પણ કે હાવ મફત નહીં ભાઈ એવું હોવે હા કઈ વાંધો નહીં સંભળાવો એક ગીત યાડો સંભળાવ એક ગીત સંભળાવો. હા, સંભળાવ તાર મારે પેન્ટ વાળા ને પહેણવું તું આ ધોતિયા વાળો ગમતો નથી સાચી છે. નાચ ગમે ને ધોતિયા વાળો અત્યારે કાંઈ જમાનો ગમે જો. તાણ કેવું ગાયો ગીત તો સરસ ગાયો. ગાયો ને હા એટલે હું તેમને કહેતો હતો પણ લઈ જાઓ મને પણ એક ગીતમાં ડાયરેક્ટ સિલેક્શન ના કરી લેવાય ને મારે બીજું 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 ગાઉં? સંભળાવો. હા અને બીજું સ્પેશિયલ ગીત ગાઉં એમ આવો આ તમે નહીં સાંભળ્યું હોય વાત સાચી છે. આ આર્યો ગામડાના ગામડામાં જ ગવાય સિટી ના ગવાય ગીત- વાત સાચી. આ બધા ગીત નવા મારા કાને નવાસર થી જ પડ્યા છે. એમ ને હવે કોઈ દી આવા સાંભળ્યા જ અને નહીં. આ ગવું ને એ હા. ગામડામાં જ ગવાય સિટીમાં તો જે ગવાતું જ નહીં સંભળાવો સંભળાવો સારું એમ? ગીત એક હાલો. આ ગીત સાંભળવું હોય ને તમારે હે? અમારે ગામડાના બૈરા બહુ ગાય એવું હા બરોબર સંભળાવો તો સંભળાવું તાણે સંભળાવો સરસ મજાનું. કે લીલી પેલી આંબલિયાની ડાર રે મરઘો બોલ્યો છે મધમ રાતનો જોજે. આ શું કહું આવું નવાસર થી? એટલે આ તો અમારા ગામડામાં જ ગવાય તમારી સિટી બીટી એમ? ગવાય હા મારે તો નહીં. એમ બીજી try મારો બીજી. બીજી વખત કહું હવે મજા ના આવી એટલે આ બરોબર. મજા આવી સાહેબ ને તો લ્યો હવે પાકું થઈ ગયું આપણું એ લીલી પેલી આંબલિયાની ડાર રે મરઘો બોલ્યો છે મધમ રાતનો અલ્યા એ આ તો જો કેવું હોય અમારે બધા જીલે આ તો હોનું ટૂરું હોય ને હોય હોય તો એક જીલે. અંગાત જીલે આ ગીત અને આમ શું ફટાકા વગાડે પાછા સાથીએ. એ તો એ સંગીત ચાલુ કરાવી રહ્યું રીધમ 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 એમ ને રીધમ ને. હા. અને એ રીધમ વગર રીધમ કેવાય એમ ને આ ગામડાની. એ ગામડાની રીધમ વગર તો એ ગીત સારું ના લાગે ફોટો વાત સાચી છે પણ આમ જબરજસ્ત સેટિંગ હા રીધમ પોતાની પડું હા ને હાથે રીધમ વગાડે રીધમ વગાડે. હા સાહેબ આવતા રીધમ બોલાવો વગાડો જો વગાડો ને તમે બતાવો રીધમ છે બાકી જો આ રીધમ અમારે જબરજસ્ત વાગે આ ગામડાની રીધમ તાલ સાથે વાગે. તાલ સાથે વાગે અને આ તો બધું ગામડામાં જ આભરો મળે તમને સિટી ગામડામાં ના સાંભળવા આભરો મળે મળે વાત સાચી છે. તો પાકું ને મારું હજુ કોઈ બીજો કલાકાર કોઈ આવે તો સારો કલાકાર હજુ તમારા કરતા તમારે તો કામ સારું કામ છે. સારું ને કામ સારું છે અને આ ગીત તો બહુ ઉપરવાનું બોલું પણ કદાચ જો હજુ એક કોઈ માણસ હજુ આવતો જાતો સીમમાંથી કોઈ આવતો હોય અને કોઈ સારું ગાતો હોય હા મારા સિવાય કોઈ હવે અમારા ગામમાં કોઈ ગાતું જ હશે હશે નહીં કોઈ હજુ કામમાં આવે કલાકાર નહીં કલાકાર તો હે ઘણા પણ આપણા જેવું કોઈ ના ગાય પડું એવું હોવે. કોણ લાલાજી બધે બોલાવો લે લાલાજી ફોન નંબર હોય તો ફોન કરો લ્યો એટલે ઓએ ફોન ઉપાડો જો એવું કરું ફોન ઉપાડો જો ઓએ ઘરે ફોન આવ્યો છું મને એવું લાગે હા જાઓ જોજે હું જાઉં હો જાઓ હું વાત કરતો રહો વાત કરતા હો જાઓ જા હું તો બેહું તાણ મારે ખુરચી તો ઉપર આપણે પેલા લાલભાઈ શું વાત કીધી તમે લાલાભાઈ ને હોવે, લાલાભાઈ તો કદાચ એ આવી જાય ને તો આપણે એમનું ઇન્ટરવ્યુ લઈ લે. જો આમાં જો
કિસ્મતની વાત છે, હા વાત સાચી છે. સમજ્યા? જેનું કિસ્મત પલટવાની ભગવાને એમનું કામ કરવાની લખ્યું હોય તો હા. એમના ભાગમાં હોય તો એમનું પણ સિલેક્શન થઈ જાય, હા વાત સાચી. બરોબર? અને તમારું લખ્યું ચાન્સ બધાને આપણે આપવો પડે. આ તો તમારા ગામની અંદર ઈ એક કલાકાર છે, બરોબર? હા. આ તો ઈ તમને એમને કદાચ જાણ થાય કે ભાઈ મુંબઈ થી એક સાહેબ આયા હતા અને હા. કલાકારનું ઓડિશન માંગતા હતા, તો કે ફોડો મને વાત ના કરી હા, તો હું આવો તેમ. હા તો બોલાય લે ફોટો એટલે એમને. ફોડો ફોન આવે કરો ભરતજી. તો આપણે એમનું ઇન્ટરવ્યુ લેતા જ આવીએ એમ. હા મસુજી ફોન હાલ આ રેલો ને મારો કરો ફોન. હા લગાવો લગાવો. ઓ ભડો તમે ફોન એ રાખતા નહીં ભરતજી. અને આમ કાંઈક આવા જવું છે અહીંયા તો જોવે બહુ મોટા ફોન જોવે. હા જોજે આપણે ફોન. હા હલો હલો લાલા ભાઈ, હેલો. આવો ને, સાહેબ આયા હે મુંબઈ થી. ઓય ઈ સાહેબ આયા હે તે કલાકાર ને ગોતવા આયા હે. તે હું મેઠાલાલ ને મફતલાલ ને મસરૂજી બધા આયા હે. તમને ગાતા આવડે છે ને બધું? હોવે આવો આવો, તમારો નંબર લાગી જાય. આ તો ના કરે નારાયણ ને કિસ્મત ઉઘડી જાય ને તમારા તો ઠેઠ મુંબઈ જવા થાય. હોવે આવો આવો હટ આવો હો. હા તે આપડે ઓલા આકાશભાઈ સાહેબ ને ઓલો કોયડી નહીં અહીંયા હે સાહેબ બેઠા ને ઉતાવળ એમને કે થોડા એમને ઉતાવળ ઉતાવળ આવજો. થોડીક કાંઈ આવજો હો. હા એમને એ પાછું હા, આવો, જવાનું આવો. છે. એ હા હો? આવે છે હવે હોવે આવે ને આવે આવે બસ લ્યો ઈ ખબર પડી એવું નહીં, આ તો હું અહીંયા આવી ગયો હું ને આજ, તો એમની મુલાકાત થઈ જાય તો સારું એમ. ના ના સારું એમને નસીબ અને આમાં જો એમને ઉઘડી જાય. કિસ્મત ઉઘડી જાય બચારાક ના એમ. સારું સારું લે લાલા ફોન ફોડી આવતા લાગે જો. ઓય એમને રોક બહુ લાગે ગીત ગાવાનો. હા જો પણ આવો, આવો, લાભી, આવો. પણ બીજું શું તો લાભે લાભ આ લઈ રે જાય, એમ ને. કોઈ ના જતા રે. આવો આવો. એ સાહેબ સાહેબ કહીને આવ્યા તમે હું મુંબઈ થી આવ્યો છું મુંબઈ થી અને ગામડાની અંદર થી કોઈ સારા એવા કલાકાર હોય, ગામડિયા કલાકાર, હા. એવા કલાકારની અમારે ત્યાં માંગ છે. એવું એમ તો આ લોકો કે અમે બધા ગાઈએ છે, હમ. આ લોકોએ ગાયું પણ એમ કે એ હાવ દેશી સ્ટાઇલમાં ગાય, પણ થોડું કામ વ્યવસ્થિત હોય તો કીધું કોઈ કલાકાર મળી જાય હા તો તમારું ભવિષ્ય બની જાય. વાત સાચી. જો તમારી આગળ જે કાબિલિયત હોય એ તમે રજૂ કરો, હા કદાચ જો મને પસંદ આવી જાય તો આપણે તમારું સિલેક્શન કરી દેવી. ને કે એક કલાકાર એક આ મફતલાલ નું નામ, આ મફતલાલ ને ભાઈ, હા એ થોડુંક વ્યવસ્થિત ગાય એમ તો, પણ કદાચ જો હજુ તમે એમ નથી સારું ગાશો તો આપણે તમારું સિલેક્શન કરાવશું અને તમારે મુંબઈ તમને લઈ જશું પ્રોગ્રામની બરોબર. અંદર, સ્ટુડિયોની અંદર તમને ગીત ગવડાવશું, હા એમાંથી તમારું ભવિષ્ય બની જાય. વાંધો નહીં. ગાતા તો આવડતું નહીં પણ ટ્રાય કરવી આપણે આમ પ્રોગ્રામ કોઈ ગાતા ભજન હોય એમ તો જવું ભજન માં જવું. જવું હોય એમ ને, હા કઈ વાંધો નહીં. તો તમને જે આવડતું હોય એ વાંધો ગીત સારું સંભળાવો. નહીં. સાહેબ આ લીલી વાડી છે ને એનું પણ એક ગીત યાદ આવે તો ઈ ગઉં. આ ગાઓ ગાઓ, જે સરસ મજાનો હોય ગયો તમ તાર. હા હા લાલભાઈ સારું સંભળાવો એમને એવી લીલી રે વાડી ને લીલા ઓંબલા હા લાલભાઈ. એવી લીલી રે વાડી ને લીલા ઓંબલા લીલું મારી એ આ વાડી રે. બરોબર હે. આ તો પણ આ સિવાય એક બીજું એક સંભળાવો સારું. તો બીજું એક ઝવેરચંદ મેઘાણીની એક કૃતિ છે ઈ ગૌ. હા, એવા જૂની કૃતિઓ કહું હા. સરસ શર્માદાની, તો એમાં તમારું કામ થઈ જાય એવી જ માંગ છે હા. અત્યારે. તો એક ગૌ એ જનની ના હૈયામાં પોડંતા પીધો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ એવા બેની ના કંઠે નિસરતા લરડામાં પોડ્યો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. વાહ વાહ, સરસ સરસ, જોરદાર હો ગીત, સરસ સરસ સરસ. જો સાહેબે તાળીઓ પાડી. જોરદાર ગીત છે. આ ભાઈનું સિલેક્શન આપણે કરી દઈએ છીએ. આભાર સાહેબ. હું તમને તારીખ આપીશ, હા એ તારીખની અંદર તમારે હું બોલાવું હા એ દિવસે તમારે આવી જવાનું આપણે મુંબઈની અંદર સ્ટુડિયોની અંદર. તમારું આ ગીતનું આપણે રેકોર્ડિંગ કરશું અને ગીત આપણે વાયરલ થઈ જાય હા પછી તમારું કિસ્મત બદલી જાય, સમજ્યા? વાંધો નહીં સાહેબ. એટલે આપણે તમારું સિલેક્શન કરીએ છીએ પાકું. હા અને હવે હા, તમારું ધ્યાન રાખજો પાછા. ઓય, એ મફતલાલ
આપણે લાલાભાઈ જાય છે ને તો આપણે એમની સંગત મુંબઈ જોવા જ થશે ને. તમારે બધાને અને આ લાલભાઈ આવે કે નહીં એટલે તમે બધા આવજો, એમ ને તમે એમની હંગાત આનંદ મંગલ કરજો, અને કોઈ જગ્યાએ તમારો પણ એવો પ્રોગ્રામ હશે તમારા બધા માટે લાયક, મારો પ્રોગ્રામ તો માર મેં ગાયા ગીત નો એ પ્રોગ્રામ તો ઘણી ઠેકાણા હોય. એમ ને? તો તમારા લાયક હશે તો હું તમને જાણ કરીશ. જો અમારે અહીંયા કોન્ટેક્ટ હોય કે ભાઈ આ બાજુ આવો તો હું તમને સીધો ફોન માં તમને પ્રોગ્રામ અપાઈ દઈશ. તો શું કહે કે અડધી ટિકિટ માં તમને લઈ જવાના. એટલે હું અડધી ધરતી પ્રોગ્રામ તો આ મુંબઈ જોવા જ અલ્યા મુંબઈ જોવા તો અમારી છે. આ બાજુના નાના નાના પ્રોગ્રામ તમને જ અપાઈ દઈશ, સમજ્યા? સાહેબ ફોન તો કરશો ને? જવાના ના હોય. પાકો ફોન કરી દઈશ હું તમને, એવું તો લાલ વાંધો નહીં, ફોન કરજો. બરોબર? હા. હા પાકું ને તો હા. આ તો સાહેબ જો હું મારા કામ આ જાઓ, મારે ઉતાવળ છે, જો મારે હવે ટાઈમ થઈ ગયો જવાનો. હા તો હું તો ચાલો આપણે બધા રજા લઈએ. હા. બરોબર? હા ગાડી લઈને આવ્યો પણ આ રસ્તો ખરાબ હતો ત્યાં મૂકી છે. બરોબર? હા સાચવીને જાજો. ના ના વાંધો નહીં, તમે તમારું કામ કરો, હું મારી રીતે નીકળી જાઉં. બરોબર? સાચવીને જાજો સાહેબ. આવજો તાણ.